ભાવનગરમાં વરસાદ બાદ તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે। વલ્લભીપુરના રોહિશાળા ગામ જવાના માર્ગને નુકસાન પહોંચ્યું છે। ગામમાં પ્રવેશતા જ આવતું નાડું તૂટી ગયું છે। રોહિશાળા ગામથી ગઢડા જતો માર્ગ બંધ થયો। વાહન વ્યવહારને અસર પડતા જનજીવન પ્રભાવિત થયું છે। મહત્વનું છે કે ચોમાસાની શરૂઆત થતાની સાથે ભાવનગર જિલ્લામાં સાર્વત્રિક મેઘો મુશળધાર વરસી રહ્યો છે। અવિરત વરસાદના કારણે જિલ્લામાં અનેક ઠેકાણે તારાજી સર્જાઈ, જેમાં વલ્લભીપુરના રોહિશાળ ગામ જવાના માર્ગને મોટા પાયે નુકસાન પહોંચ્યું છે। આ દ્રશ્યોમાં આપ જોઈ શકો છો। અમદાવાદ ભાવનગર હાઈવેને સ્પર્શતા આ રોડ પર રોહિશાળા ગ્રામમાં પ્રવેશતા જ નાળું આવે છે। આ નાળું તૂટી ગયું છે। વાહન વ્યવહારને માઠી અસર પહોંચતા જનજીવન પણ થયું છે પ્રભાવિત। ભાવનગર જિલ્લામાં આખરકાર મેઘરાજાએ વિરામ લીધો છે, પરંતુ આ વિરામ બાદ અને પાણી ઓસર્યા બાદ તારાજીના દ્રશ્યો સામે આવવાના શરૂ થઈ ગયા છે। આપ જોઈ શકો છો ભાવનગર અમદાવાદ હાઈવે પરનું આ રોહિશાળા ગામ છે કે જ્યાંથી ગઢડા જવાનો મુખ્ય માર્ગ પણ પસાર થાય છે, પરંતુ આ જે નાળું છે તેની શું હાલત છે, કારણ કે ગઈકાલે જ્યારે પૂરના પાણી અહીંયાથી ધસમસતા વહી રહ્યા હતા ત્યારે કોઈને અંદાજ નહોતો, પરંતુ હવે પાણી સંપૂર્ણ ઓસરી ગયા છે ત્યારે આ પૂરના પાણીએ આ નાળા અને અહીંયાથી પસાર થતા માર્ગની શું હાલત કરી છે તેનો અંદાજ આવી શકે છે। દૂરની તરફ જોઈ શકો છો આખો ડામરનો જે રસ્તો કે જે નાળાને જોડતો હતો તે આખો અંદરની તરફ બેસી ગયો છે। તો કઈ રીતે આ ગ્રામજનોને પોતાના વાહનો અહીંયાથી પૂરા જોખમ સાથે લઈને પસાર થવું પડી રહ્યું છે। થોડીક ક્ષણો પહેલાં પણ જોયું કે એક રિક્ષાને આખું પરિવાર ધક્કો મારીને ચડાવતું હતું। સામેની તરફ આપ જોઈ શકો છો જે વાહનોને ખબર નથી કે આ રસ્તો બંધ છે તેમને હવે ત્યાંથી પરત જવું પડી રહ્યું છે। એટલે આખો ભાગ છે આરસીસીનો સ્ટ્રક્ચર હોય ડામરનો છે તે બેસી ગયો છે। હવે જોવાનું એ રહે છે કે સરકારી તંત્ર અહીંયા ક્યારે પહોંચે છે અને અહીંયા આ વાહન વ્યવહાર કે જે રોકાઈ ગયો છે તે ક્યારે પૂર્વરત થાય છે। રોહિશાળા ગામથી કેમેરા પર્સન શૈલેષ બગડા સાથે અર્પણ કાયદાવાલા ઝી મીડિયા।